નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. સમાચારો મળી રહ્યા છે ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણે પણ મોજ પડશે. આજે પણ દિવસભર સારો પવન રહેશે. પવન સારો રહેવાના કારણે પતંગ રસિકો મોજમાં જોવા મળશે. 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કાલ જેવો જ પવન રહેવાથી વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગ રસિકો માટે આખો દિવસ મોજભર્યો રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉત્તરાયણનો પર્વ હતો અને ઉત્તરાયણના પર્વના દિવસે પણ દિવસ દરમિયાન સારો પવન ફૂંકાવાને કારણે પતંગ રસિકોએ પતંગ ઉડાડવાની મજા માણી હતી. ત્યારે આજે ફરી એક વખત ખુશખબર સાથે જ પતંગ રસિકોની સવારની શરૂઆત થશે, જ્યાં આજે પણ દિવસભર સારો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેને કારણે પતંગ રસિકો જે છે તેઓ પતંગ ઉડાડવાની મજા દિવસભર માણી શકશે. 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાલ જેવો જ પવન રહેશે, જેને કારણે પતંગ રસિકોને આજે મજા પડી જશે. વહેલી સવારથી જ પતંગ રસિકો આજે ધાબા પર જોવા મળી રહ્યા છે અને દિવસભર આ જ રીતે તેઓ મોજ મજા કરશે. તો આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ રહ્યા છે. વિભુ, આજે પણ પતંગ રસિકો માટે સવાર જે છે તે ખુશખબર લઈને આવી, જે આજે પણ દિવસભર સારો પવન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જે અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત ઉપર જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની ગતિ છે 20 થી 25 કિલોમીટરની પર અવર્સે ફૂંકાઈ રહ્યા છે, જેને લઈ પવન સામાન્યથી મધ્યમ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. એટલે કે ગઈકાલે જે રીતના પવન હતો અને પતંગબાજોએ મજા માણી હતી, તે જ રીતના આજે પણ પતંગ ઉડાડવા માટેનો પવન છે તે યથાવત રહેશે. જી બિલકુલ, આભાર વિભુ. તો આજે પણ પતંગ રસિકો માટે સારા સમાચાર, જ્યાં દિવસભર સારો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અને હવે સમાચાર સુપરફાસ્ટ પર નજર. તો પ્રયાગરાજમાં કુંભનો પ્રારંભ. સાધુ સંતો સહિત અનેક અખાડાઓએ કર્યું શાહી સ્નાન. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2019નો આજથી પ્રારંભ થયો છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળ પર નાગા સાધુઓ અને તે બાદ અન્ય અખાડાના સાધુઓ સંતોએ શાહી સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ સંગમ તટ પર ડૂબકી લગાવી. સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તીર્થરાજ પ્રયાગમાં સંગમ તટ પર કુંભનો મહાપર્વ શરૂ થયો. દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજનનો જોશ આજે પ્રયાગરાજમાં જોવા મળી રહ્યો છે. પહેલા શાહી સ્નાન પર્વ પર અખાડાના નાગા સંન્યાસીઓ, મહામંડલેશ્વરો, સાધુ મહાત્માઓ સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી કુંભનો શ્રી ગણેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બારીપાડામાં પોલીસ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેના એક ખાસ કાર્યકાળ દરમિયાન ₹5399 કરોડની કિંમતના કેટલાક પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. ભુવનેશ્વરમાં હાઈવે અને ટ્રાન્સપોર્ટ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, રેલવે, કલ્ચર અને બાહ્ય બાબતોના મંત્રાલયો દ્વારા યોજાયેલી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી. પીએમ લગભગ 200 કિલોમીટરના 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ માટે પાયો નાખશે. આ ઉપરાંત વડાપ્રધાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પેરાદીપ, હલ્દિયા, દુર્ગાપુર એલપીજી પાઇપલાઇનના બાલાસોર હલડિયા વિભાગને સમર્પિત કરશે. 513 કિલોમીટર બાલાસોર હલડિયા વિભાગ ₹1080 કરોડની કિંમતે બાંધવામાં આવશે. સરકાર નોકરી કરતા લોકોને ઇન્કમટેક્સમાં આપી શકે છે મોટી રાહત. સીએનબીસી ટીવી 18ના મતે કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરનાર લોકોને ઇન્કમટેક્સના દાયરામાંથી બહાર રાખવા પર વિચાર કરી રહી છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર મોદી સરકારના વચગાળાના બજેટમાં તેની જાહેરાત થવાની સંભાવના જણાઈ રહી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 2016માં દેશ વિરોધી નારા લગાવવાના મુદ્દે પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી અફઝલની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે. પોલીસે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 7 કાશ્મીરી વિદ્યાર્થીઓને આરોપી ગણાવ્યા છે. કનૈયા કુમારે કહ્યું કે હું 3 વર્ષ પછી ચાર્જશીટ દાખલ કરવા માટે મોદીજી અને પોલીસને ધન્યવાદ આપું છું. ચિરાગ પાસવાને સપા અને બસપાના ગઠબંધનને એનડીએ માટે મોટો પડકાર ગણાવ્યો છે. એલજેપી સાંસદે આ ગઠબંધન પર હુમલો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જોડાણને લઈને કન્ફ્યુઝન છે, કારણ કે સપા બસપાએ કોંગ્રેસને બહાર રાખ્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય દળોમાં વૈચારિક એકતા નથી. ગરીબ સવર્ણોને 10% આરક્ષણના મામલામાં આ વાત સિદ્ધ થઈ છે. ઉત્તર ભારતમાં પહાડો પર ફરી બરફની ચાદર જોવા મળી રહી છે. શનિવારે થયેલી હિમવર્ષા બાદ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ફરી બરફ અટેક થયો છે. અનેક માર્ગ પર બરફ જમા થઈ જતા
વાહન વ્યવહાર ખોરવાયો હતો। ભારે હિમવર્ષાને કારણે અનેક માર્ગ બંધ થઈ ગયા હતા। જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે અને શનિવારે થયેલી હિમવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઈ ગયો હતો, જેથી રાજ્યનો દેશના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટ્યો હતો। હવામાન વિભાગ પ્રમાણે પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેની સૌથી વધુ અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગ પ્રમાણે ધર્મશાળામાં રવિવારે 2.2 ડિગ્રી, કલ્પામાં -4.8 ડિગ્રી અને મનાલીમાં -1.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ફુફરી, ગાગુ, નારકંડા અને હડા પથ્થરમાં સામાન્ય હિમવર્ષા થઈ હતી, પરંતુ આ વિસ્તારોનો શિમલાના ઊંચાઈવાળા વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો હતો। આજે હવામાન ખુલ્લું થવાથી રાજ્યના રસ્તાઓ ખુલવાની શક્યતાઓ છે। હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર રાત સુધી ભયાનક હિમવર્ષા થઈ હતી। જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જેથી રાજ્ય સંપર્ક વિહોણું બન્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પારો 3 ડિગ્રી સુધી નીચે આવી શકે છે। ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા થઈ છે। કેદારનાથમાં -16 સુધી પારો પહોંચી ચૂક્યો છે। સોમવારે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ફરી વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પતંગબાજો તૈયાર છે। આજે પણ વહેલી સવારથી મોડી રાત સુધી પતંગબાજો ધૂમ મચાવશે। આકાશમાં રંગો પૂરવાના આ પર્વને ગુજરાતીઓ મન ભરીને માણી રહ્યા છે। ક્યાંક ઢીલ તો ક્યાંક ખેંચ અને સંભળાઈ રહ્યા છે કાયપો છે અને લપેટની બૂમો, તો સાથે ડીજેના તાલે ડાન્સ મસ્તી અને સાથે ઊંધિયું જલેબીની લહેજત તો ખરી જ। ત્યારે કાલની આજે વાસી ઉત્તરાયણને પણ ધૂમમસ્તી સાથે મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધૂમ મચી છે, ત્યારે મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના લોકો દ્વારા પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ગુજરાતી સમાજના લોકોએ ધાબા પર ચડી પતંગ ઉડાડવા સાથે તલપાપડી, ઊંધિયું અને અન્ય ખાણીપીણીની લહેજત માણી હતી। વાજતે ગાજતે ભારે હર્ષોલ્લાસ સાથે અહીં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના લોકોએ ગુજરાત બહાર હોવા છતાં પોતાની ધાર્મિક અને સામાજિક પરંપરાઓને જાળવી રાખી છે, જેથી જ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। તો આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા। નવા વાડજમાં અમિત શાહે પતંગ ચગાવ્યા। તો અમિત શાહ જ્યારે પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી। અમિત શાહને જોવા માટે આસપાસની અગાસીઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, તો મંત્રી કૌશિક પટેલ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। અમિત શાહે 2 થી 3 પતંગ ચગાવ્યા। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખાડિયામાં પતંગ ચગાવ્યા। ત્યારે સીએમની સાથે મેયર બીજલ પટેલ પણ જોવા મળ્યા હતા, સાથે અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। સીએમના ખાડિયામાં કાર્યક્રમને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો રહ્યો। સીએમએ આ પ્રસંગે સરકારી નોકરીઓમાં સવર્ણ અનામતના અમલવારીની જાહેરાત પણ કરી। મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે રાજકોટમાં પણ પતંગની મજા માણી હતી, ત્યારે સાથે જ પત્ની અંજલિબેન પણ હતા। તેમણે સીએમની ફિરકી પકડી હતી। સીએમએ અનેક લોકો સાથે ફોટો પડાવ્યા અને અભિવાદન પણ ઝીલ્યા હતા। નડિયાદમાં ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ દેવસિંહ ચૌહાણ સહિતના ભાજપી નેતાઓ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા। નડિયાદ વિધાનસભા ક્ષેત્રના એમએલએ પંકજ દેસાઈ સહિતના સિનિયર નેતાઓએ ધાબા પર પતંગ ચગાવવાની મોજ માણી અને આ નેતાઓએ એકબીજાની ફિરકી પકડી વારાફરતી પતંગ પણ ચગાવ્યા હતા। ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણીમાં ગરકાવ જોવા મળ્યા। વહેલી સવારથી જ ભારતીબેન પરિવાર સાથે ધાબા પર પહોંચી ગયા હતા અને પતિ ધીરુભાઈ અને દીકરીઓ સાથે ઉત્તરાયણની મજા લૂંટી હતી, જેમાં ભારતીબેને પોતાનો પતંગ ઉડે કે ન ઉડે, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પતંગ ઉડશે તેવી આશા વ્યક્ત કરી હતી। તો અમદાવાદમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, નિખિલ સવાણી સહિતના નેતાઓએ ઉત્તરાયણની ઉજવણી કરી। પતંગ ચગાવીને તેમજ આકાશમાં રંગબેરંગી બલૂન છોડીને હાર્દિક પટેલ અને તેના સાથીઓએ ઉજવણી કરી હતી। સુરત જિલ્લાના બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અનોખી રીતે પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। બારડોલીના ખરવસા ગામે આવેલા યુનાઇટેડ વેલફેર વિકલાંગ શાળામાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં લોટસ પરિવારે વિકલાંગ બાળકોને પતંગ અને દોરી સહિતનું વિતરણ પણ કર્યું હતું, તેમજ બાળકો સાથે તહેવારની ધૂમ મચાવી હતી।
અરવલ્લી જિલ્લામાં કલેક્ટર સાથે પોલીસ અધિકારીઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી। સામાન્ય રીતે પોલીસ અધિકારીઓનો તહેવાર ફરજની વ્યસ્તતામાં સુકાઈ જતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર્સ મેદાન પર ફરજમાંથી 1 કલાક તહેવાર માટે ફાળવાયો હતો। અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ નાગરાજને સાથે અધિકારીઓ સાથે આકાશે પતંગ ચગાવી હતી, તો જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ સહિત પોલીસ અધિકારીઓએ પણ કાયપોછેના શોરબકોર વચ્ચે પતંગ ઉડાવ્યા હતા। રાજકોટમાં ભજનિક હેમંત ચૌહાણે પણ ઉત્તરાયણની મોજ માણી। ગરબે રમી ભજન ગાઈ હેમંત ચૌહાણે પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી। તો આ તરફ આણંદમાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી। તેઓ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત દેખાયા હતા। ઉત્તરાયણને ઉજવવા ખાસ કરીને તેઓ વતનમાં આવ્યા હતા અને બોરસદના વાલોડમાં પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હતી। વતનમાં આવેલ કીર્તિદાને ગાયની પૂજા પણ કરી હતી અને તહેવારની ઉજવણીની સાથે તેઓએ પક્ષીઓનું જતન કરવાની સલાહ પણ આપી હતી। તો સુરતમાં પણ લોકોએ ઉત્તરાયણની મજા માણતા જોવા મળ્યા હતા અને મહિલાઓ ફિલ્મી ગીતોના તારે ઝૂમતી જોવા મળી હતી। મહિલાઓએ ફિલ્મી ગીતોની ધૂન પર ડાન્સની પણ મજા માણી હતી। તો આ તરફ જામનગરમાં પણ ઉત્તરાયણ જામી છે। જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। આ દિવસે મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ઉત્તરાયણના દિવસે લોકોએ મંદિરમાં ભગવાનના દર્શન કરી દાન પણ કર્યું। નિજબંધીને ઉત્તરાયણના પર્વને લઈને પતંગો અને ફિરકીઓથી સજાવવામાં આવ્યું। તો આ તરફ અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબે ચડી ગયા હતા અને અવનવી પતંગો ચગાવી હતી। કાયપો અને લપેટના નારા સાથે યુવાનો ડીજેના તાલે ઝૂમતા પણ જોવા મળ્યા। અમદાવાદના પરિવાર અને મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। તો સુરતી લાલાઓએ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી, જેમાં ખાસ કરીને યુવતીઓએ ડીજેના તાલે ઝૂમતા પતંગની મજા માણી હતી। તો વડોદરામાં પણ વહેલી સવારથી જ લોકો અગાશીમાં પતંગ ચગાવવા ચડી ગયા હતા અને પતંગની મજા માણી હતી। તો પતંગની સાથે શીંગ, તલ અને મમરાની ચિક્કીની પણ જયાફત ઉડાવી હતી। હોલી જોલી ગ્રુપ અને દાહોદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરમાં સૌપ્રથમવાર પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાંથી પતંગબાજોએ ભાગ લઈ અવનવા પતંગ ઉડાવ્યા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળી પતંગે ભારે આકર્ષણ જમાવ્યું। આ સાથે જ આકાશમાં અને જમીન પર પતંગનો શો પણ કરવામાં આવ્યો। નર્મદાવાસીઓએ પણ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આકાશમાં રંગબેરંગી પતંગોના બેડાવડા વચ્ચે વાતાવરણમાં કાયપો છેની ગુંજ ગાંજી ઉઠી હતી। તો પતંગની સાથોસાથ સ્વાદના રસિયાઓએ ઊંધિયું અને જલેબીનો સ્વાદ માણ્યો હતો। સાથે જ યુવાઓ ડીજેના તાલે ગરબાની રમઝટ પણ બોલાવી હતી। ઉત્તરાયણના પવિત્ર પર્વે ભગવાન સૂર્યનારાયણના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી આણંદના બોરસદ સૂર્ય મંદિરમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામી હતી। મહત્વનું છે કે 7:52 કલાકે મકર સંક્રાંતિનો પ્રારંભ થયો, જેનો પ્રભાવ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી રહેશે। સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થતાં જ મંગલ કાર્યોની શરૂઆત પણ થઈ જશે। મકર સંક્રાંતિ એ વીર માંધાતાજીનો જન્મદિવસ હોવાથી દર વર્ષની જેમ ગીર સોમનાથના તમામ તાલુકા મથકેથી આજે વીર માંધાતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, કોડીનાર અને ઉના ગીર ગઢડા ખાતે આજે વીર માંધાતાનો જન્મોત્સવ ભાવભેર ઉજવાયો, જેમાં જય માંધાતા, જય કોળી સમાજના નાદ સાથે હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા। રાજ્યભરમાં ઉત્તરાયણનો ઉમંગ છવાયો છે। વહેલી સવારથી અગાશી પર ચડીને પતંગ રસિકોએ પતંગની મજા માણી હતી। ઊંધિયા જલેબીની લિજ્જત સાથે પતંગના પેચ લડાવ્યા હતા। તો મકર સંક્રાંતિએ દાન પુણ્યનો પણ મહિમા છે, ત્યારે મહેસાણામાં ગૌપ્રેમીઓએ ગાય માટે ફાળો ઉઘરાવ્યો હતો। ઊંઝાના 25 જેટલા યુવાનો દર વર્ષે 50,000 જેટલું ભંડોળ એકઠું કરીને કેન્સરગ્રસ્ત ગાયોની સારવાર માટે દાન કરે છે। આ તરફ જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં પણ ઉત્તરાયણનો માહોલ છવાયો છે। મંદિરને પતંગોથી શણગારાયું છે। તો આ તરફ મહેસાણામાં 25 જેટલા યુવાનોએ અનોખી રીતે ગૌસેવામાં જોતરાઈને ઉત્તરાયણની ઉજવણી કરી। સામાન્ય રીતે લોકો ઉત્તરાયણે પતંગ ઉડાવી ડીજેના તાલે મોજ મસ્તી કરતા હોય છે, ત્યારે ઊંઝામાં 25 જેટલા યુવાનોએ ગૌસેવા કરાવવાના ઉદ્દેશ્યથી લોકો પાસેથી ₹1 ઉઘરાવ્યો હતો। તો આ તરફ અમદાવાદીઓ 1000 કિલો ઊંધિયું આરોગીને ઉત્તરાયણની ઉજવણી કરી। શહેરના નહેરુનગર વિસ્તારમાં લક્ષ્મી ગાંઠિયા રથ ખાતે વહેલી સવારથી જ લોકો ઊંધિયું અને જલેબી ખરીદવા ઉમટી પડ્યા હતા। તો દર વર્ષે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું અને જલેબી ઉત્તરાયણના પર્વ પર ઝાપટી જતા હોય છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સવારથી જ અમદાવાદીઓ ઊંધિયું અને જલેબી ખરીદવા લાઈન લગાવતા જોવા મળ્યા।
ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયાનું વેચાણ વધુ પ્રમાણમાં થાય છે, ત્યારે અંબાજીમાં પણ 100 થી 120 રૂપિયા કિલો મળતા ઊંધિયાને ખરીદવા ગ્રાહકોની ભીડ જામી હતી. ગત વર્ષે 200 રૂપિયા કિલો ઊંધિયું વેચાયું હતું, જે આ વખતે સસ્તું મળતા ગ્રાહકોને ફાયદો થયો છે. તો વેપારીઓને ખોટ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ભાવથી માત્ર ગ્રાહકોની સેવા કરી હોવાનું જણાવ્યું છે. તો આ તરફ નર્મદાવાસીઓ પણ ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત બન્યા છે. વહેલી સવારથી જ લોકો ઊંધિયું અને જલેબી ખરીદવાની લાંબી કતારમાં લાગ્યા છે, પરંતુ જે લોકો 1 કિલો ઊંધિયું ખરીદતા હતા તે લોકો 500 ગ્રામ ઊંધિયું ખરીદીને સંતોષ માની રહ્યા છે, કારણ કે ચાલુ વર્ષે મોંઘવારીને કારણે લોકોએ તેમની ખરીદીમાં કાપ મૂકતા જોવા મળ્યા હતા. તો રાજકોટમાં પણ વહેલી સવારથી જ ઊંધિયું અને જલેબી ખરીદવા માટે દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી. રાજકોટમાં ઊંધિયા સાથે જાદરિયાની મજા પણ માણતા હોય છે. જાદરિયાની મજા રાજકોટમાં જ ખાસ જોવા મળતી હોય છે, જેનો સ્વાદ માણ્યા વગર રાજકોટવાસીઓ ઉત્તરાયણનો પર્વ નથી પૂરો કરતા. ઉત્તરાયણમાં પણ પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે આફત નોતરતી હોય છે, ત્યારે માત્ર અમદાવાદના જ નહીં, અમેરિકા અને લંડનથી આવેલા વિદેશી તબીબો પણ ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે પહોંચ્યા છે. અમદાવાદ પાંજરાપોળમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 45 તબીબોની ટીમ અને 150 થી વધુ વોલેન્ટિયર પક્ષીઓની સારવાર માટે તૈનાત રાખવામાં આવ્યા છે. સાથે જ સમાચારો મળી રહ્યા છે છોટાઉદેપુરથી, જ્યાં વિદેશી શરાબનો જથ્થો હાથ લાગ્યો છે. દારૂબંધીના લીરે લીરા ઉડાડતી ઘટના ફરી એકવાર સામે આવી, જ્યાં છોટાઉદેપુરમાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની નર્મદા નદી મારફતે ગુજરાતમાં દારૂ લવાતો હોવાની જાણ જિલ્લા એલસીબીને થઈ કે તુરંત દારૂની હેરાફેરી કરનારાઓને પકડવા માટે ઓપરેશન શરૂ કરાયું અને નર્મદા નદીના હાફેશ્વર ગામે 4.5 લાખના દારૂ સાથે 2 લાખની બોટ જિલ્લા એલસીબીએ જપ્ત કરી છે. આ સાથે જ પોલીસે આરોપી રતન રાઠવાને પણ ઝડપી પાડ્યો છે. વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે આ ઓપરેશન પૂરું પાડતા 4.5 લાખની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. છોટાઉદેપુરમાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં મહારાષ્ટ્રની નર્મદા નદી મારફતે ગુજરાતમાં દારૂ લવાતો હોવાની જાણ જિલ્લા એલસીબીને થઈ હતી અને આ સાથે જ દારૂની હેરાફેરી કરનારાઓને પકડવા માટે જિલ્લા એલસીબી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને નર્મદા નદીના હાફેશ્વર ગામે 4.5 લાખના દારૂ સાથે 2 લાખની બોટ જિલ્લા એલસીબીએ જપ્ત કરી. અમદાવાદના બહેરામપુરામાં ઉત્તરાયણનો તહેવાર રક્તરંજિત બન્યો હતો. ગુલામ નબીની ચાલીમાં આગાશી પર યુવતીઓ ગરબા રમી રહી હતી, ત્યારે કેટલાક યુવાનો યુવતીઓનો વિડીયો ઉતારતા મામલો ગરમાયો હતો અને જેમાં 3 યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ 3 યુવાનને વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દાહોદના બોટી ખોરજ ગામે બાઇક અને છકડા વચ્ચે થયેલા અકસ્માતમાં 4ના મોત થયા. બાઇક અને છકડા વચ્ચે થયેલા અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. ભાવનગરમાં પતંગની મજા એક નાનકડી બાળકી માટે બની ગઈ સજા. પતંગની દોરીને કારણે ભાવનગરના મહુવામાં 5 વર્ષની નાનકડી બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. 5 વર્ષની પ્રિયા જાદવ નામની બાળકીને ગળે પતંગની દોરી વાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઉત્તરાયણનો પર્વ ઈજાનો પર્વ સાબિત થયો છે. ઉત્તરાયણની ઉજવણી કરતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. રાજ્યમાં દોરીથી ગળું કપાવાના 84 કેસ નોંધાયા છે, તો વળી રસ્તા પર દોરી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત થયાના 764 કેસ નોંધાયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કપાવાના સૌથી વધુ 55 કેસ નોંધાયા છે, જ્યારે કે અકસ્માતમાં ઈજા થવાના કુલ 45 કેસ નોંધાયા છે. આ સાથે જ સમાચારો મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા છે. તો મોત બાદ 11 ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાંગોદર રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં મોતનો આંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત એટલો ગમખ્વાર હતો કે 2 લોકોના જ ઘટનાસ્થળ પર મોત થઈ ચૂક્યા છે. 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ચાંગોદર રોડ પર આ અકસ્માત સર્જાતા મોતનો આંક વધવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી રહી છે બાવળા ચાંગોદર રોડ પરથી, કે જ્યાં 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા, જ્યારે કે 11 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે જે પ્રકારે અકસ્માત સર્જાયો છે, જે ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે, તેમનામાં પણ અમુક લોકો ગંભીર હોવાની વાત સામે આવી રહી છે, જેના કારણે આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો કે અકસ્માત સર્જાયો કઈ રીતે અને કોની ભૂલને કારણે, કોની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો તે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી રહી। આ અંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઋત્વિજ સોની પાસેથી। ઋત્વિજ, ગમખ્વાર અકસ્માતની ઘટના 3 કાર વચ્ચે સર્જાયો છે। અકસ્માત 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। જાણવા માંગીશું કઈ રીતે સર્જાયો છે આ અકસ્માત, કારમાં કોણ કોણ સવાર હતા, ત્યારબાદ શું પરિસ્થિતિ છે હાલ? જરા બાવળા બગોદરા રોડ ઉપર છે અકસ્માત સર્જાયો છે। 3 કાર એક સાથે અથડાઈ છે, જેની અંદર 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 8 થી વધુ વ્યક્તિઓ છે તે ઇજાગ્રસ્ત છે। અકસ્માત જે પ્રકારે સર્જાયો હતો ખૂબ જ ગંભીર અકસ્માત હતો, જેથી આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદે પહોંચી ગયા હતા અને જે લોકો કારની અંદર ફસાયેલા હતા, જે કાર છે પૂરો કચ્ચરગાર થઈ ગયો હતો કારનો, અને તેમાંથી જે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત અંદર ફસાયેલા હતા તેઓને કાઢવા માટે પણ આસપાસના જે ગામના સ્થાનિક રહીશો છે તે પહોંચી ગયા હતા અને તેઓને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હજી પણ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતના પગલે સમગ્ર રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર ઋત્વિજ। તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। બાવળા ચાંગોદર રોડ પર 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। દાહોદના હળમદ ખોટા ગામમાં પતંગ લૂંટવા જતા 10 વર્ષની ઉંમરના બાળકનું મોત નીપજ્યું હતું। બાળક વિસ્તારમાં ફસાયેલા પતંગને ખેંચવા જતા વીજવાર તૂટીને બાળક પર પડ્યો હતો અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। જૂનાગઢના કેશોદના જાલીમાં 11 વર્ષની બાળકી અગાશીમાંથી નીચે પટકાઈ, પિતા સાથે અગાશીમાં પતંગ ચગાવતી વખતે નીચે પટકાતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। બનાસકાંઠાના ડીસામાં એક પરિવારમાં બની કરુણ ઘટના। ડીસામાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નીપજ્યું। પતંગ ચગાવતા જતા ધાબા પરથી પડી જતા 10 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। મહેસાણામાં પતંગની દોરી વાગતા 8 વર્ષના બાળકનું મોત થયું। કસ્બા વિસ્તારના લવાર ચકલા પાસે બાળકનું ગળું કપાતા તેનું મોત થયું, ત્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો આ તરફ આણંદમાં પતંગની દોરી વાગતા યુવકનું ગળું કપાયું, જોકે યુવકનું સારવાર દરમિયાન મોત પણ થયું। યુવકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। હિંમતનગર તાલુકામાં પતંગ લૂંટવાના મુદ્દે 2 જૂથ વચ્ચે મારામારી થઈ છે। આ જૂથ અથડામણમાં 2 લોકો ઘાયલ પણ થયા। ઘાયલોને સારવાર અર્થે ગાભોઈ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા। હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે। અમદાવાદના નરોડા સહિત અનેક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળ્યા છે, જેના લીધે અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો। મહત્વનું છે કે ગત વર્ષે ચાઇનીઝ તુક્કલ ઉડાવવાના લીધે અનેક જગ્યાઓ પર આગની ઘટનાઓ બની હતી, જેથી આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અમદાવાદમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સીએમ રૂપાણીએ લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવો દાવો કર્યો છે। ગઠબંધનની ગાંઠો તૂટી જશે અને અબકી બાર ફિર મોદી સરકાર આવશે તેવું જણાવ્યું હતું। 10% અનામતની અમલવારી પર અલ્પેશ કથિરિયા ભડક્યા હતા। સરકાર દ્વારા 10% અનામતની અમલવારી થવા જઈ રહી છે, ત્યારે અલ્પેશ કથિરિયાએ સરકાર પર વાકપ્રહારો કર્યા છે। અલ્પેશનું કહેવું છે કે ગુજરાતમાં 10% અનામત ટકી શક્યું નથી અને માત્ર સરકારની લોલીપોપ છે। અલ્પેશ કથિરિયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કોર્ટના આદેશ બાદ ત્રીજી વાર હાજરી પુરાવા આવ્યો હતો અને 10% અનામતની અમલવારી પર ભડાસ કાઢી હતી। છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલ જાહેરમાં ભાજપ વિરુદ્ધ શબ્દો ઉચ્ચારે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે રેશમાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે આ ઉત્તરાયણનો પવન કમળની ખેતીને સાફ કરે તેવો છે, પણ હાથ કેટલું વાળીને સાફ કરી શકે છે તે જોવું રહ્યું। તો સાથે સાથ વરુણ પટેલે રેશમા પટેલના નિવેદનને સમર્થન આપતા કહ્યું છે કે રેશમા કેટલાક અંશે સાચી છે। મહેસાણા બંધનું એલાન। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ બંધનું એલાન આપ્યું। માંગણીઓ નહીં સંતોષાતા વિવિધ માંગણીઓ સાથે તેઓ હડતાળ પર બેઠા છે। ઉત્તરાયણની ઉજવણીની સાથોસાથ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સરકારનો વિરોધ કરવાનું ન ભૂલ્યા। કોંગ્રેસ વીએસ બચાવો અભિયાન આજે પણ જોવા મળ્યું। કોંગ્રેસના નેતાઓએ દાણીલીમડા વિસ્તારમાં એકઠા થયા હતા અને પોસ્ટર સાથે પતંગ ચગાવીને અનોખી રીતે વિરોધ કર્યો। અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસે ઉત્તરાયણ પર્વ પર અનોખો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યકરોએ કાળા પતંગ ચગાવી વિરોધ નોંધાવ્યો હતો। પતંગ પર વીએસ બચાવો મિસ કોલ કરોનું સ્લોગન લખવામાં આવ્યું છે। 17 જાન્યુઆરીના રોજ પીએમ મોદી વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે।
સાબરકાંઠાના તલોદ તાલુકાના સાગપુર પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો બગાડ થયો. ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. ખેતરો બેટમાં ફેરવાતા રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. જોકે રજૂઆત કરતા અધિકારીઓ ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તો કેનાલોમાં ગાબડું પડી ખેતરોમાં પાણી ભરાઈ જવાની વાત કોઈ નવી નથી. સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડતા સાબરકાંઠામાં આવેલા જે ગામમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોના પાકને નુકસાન થતા અંગે તેઓએ રજૂઆત કરી, પરંતુ ઉત્તરાયણની ઉજવણીમાં મસ્ત રહેતા અધિકારીઓએ આ અંગે ધ્યાન સુદ્ધા ન આપ્યું. પરિવારના મોભીનું મોત થયું હોય ત્યારે સંતાનો પોતાના વડીલને શ્રદ્ધાંજલિ અર્પવા એક શોક સભા કે દાન પુણ્ય કરી ગરીબોને જમાડવા ઉપરાંત અનેક પ્રકારે સેવા કરતા હોય છે. પરંતુ મહેસાણામાં પોતાના પુત્રએ પિતાની યાદોને કંઈક અલગ જ શ્રદ્ધાંજલિ અર્પી. પુત્રની અનોખી શ્રદ્ધાંજલિ. પિતાના નામથી બનાવ્યું સરોવર, યાદોનું સરોવર. મહેસાણાના ઊંઝામાં આવેલું મુક્તપુર ગામ કે જ્યાં આવેલું છે સ્મૃતિ સરોવર, જે થોડા વર્ષો પહેલા ગંદકીથી ખદબદતું હતું, પરંતુ પોતાના પિતાના સ્મરણાર્થે પુત્રએ આખું તળાવ ગામ પાસેથી 99 વર્ષના ભાડા પર રાખી તળાવનું ડેવલપમેન્ટ કરાવ્યું. અંદાજે 6 કરોડના ખર્ચે બનાવાયેલા આ સરોવરનું નામ હીરાભા દત્ત સરોવર નામ આપવામાં આવ્યું છે, જે 10 એકરમાં પથરાયેલું છે. એ વિચાર સાથે એમણે અહીંયા ગામના દરેક વર્ગને, બાળકો, યુવાનો, વૃદ્ધો ને અને એટલો જ નહીં, પર્યાવરણમાં પક્ષીઓને પણ બધાને ન્યાય મળી રહે એના માટે પક્ષી ઘર અને બધા જ સારી રીતે એન્જોય કરી શકે. અહીંયા પોતાની જગ્યા પોતાના ગામમાં જ એક એવું ડેવલપમેન્ટ કર્યું કે જેનાથી ગામના લોકોને ગામની બહાર ના જવું પડે. કોઈપણ સરકારી ખર્ચ વગર બનાવવામાં આવેલા સરોવર માટે પરિવારના સભ્યોએ પ્રથમ સરપંચ પાસેથી ઠરાવ કરાવીને ગામના તળાવને ભાડા પર લઈ ડેવલપ કર્યું. ગામના જ વતની રમેશભાઈ અને તેમના પુત્ર કલ્પેશભાઈએ પોતાના પિતા અને દાદા હીરાભાઈ અમથારામ પટેલની સ્મૃતિમાં સરોવરનું નિર્માણ કરાવ્યું છે, જેનું બાંધકામ 22 સપ્ટેમ્બરથી હાથ ધરી 1 વર્ષમાં પૂર્ણ કરી દેવાયું. અમારા દાતા મળી ગયા છે, બરાબર. તે ભાઈ હીરાભાઈ અમથારામ પરિવાર તરફથી અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. એમાં અમારે કલ્પેશબેન જેવા એમના મેનેજમેન્ટ માટે એમને આ કામ કર્યું છે. એમને બહુ ફાળો આપ્યો છે, તેમજ મહેનત પણ આના માટે કરી છે અને લગભગ 6 થી 7 કરોડ રૂપિયા એમને ખર્ચ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઈ તળાવનું પુનઃનિર્માણ કરી હીરાભા દત્ત સરોવર તરીકે આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેને કોઈપણ રાજકીય હસ્તીના હાથે નહીં, પરંતુ પિતાના ભાઈ કાંજી પટેલના હસ્તે 15 જાન્યુઆરીએ લોકોને અર્પણ કરાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પિતાની યાદો અવિસ્મરણીય બની જાય તે હેતુથી તૈયાર કરાયેલા સરોવરના પુનઃનિર્માણની સાથોસાથ મનોરંજનના સાધનો પણ આ સરોવરની ફરતે ઊભા કરવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિકોને મનોરંજન માટે અન્યત્ર જવું નહીં પડે. એક સમય જંગલી બાવળિયા સિવાય કશું જ ન જોવા મળનારા સરોવર નજીક જતા પણ લોકો ભય અનુભવતા હતા, પરંતુ હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરી આજે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જે 10 એકરની જમીનમાં સરોવરને તૈયાર કરવામાં આવ્યું છે. 600 મીટર સરોવરના ફરતે રોડ બનાવવામાં આવ્યો છે, તો સરોવરમાં 95 લાખ લીટર પાણી સમાય તેવી ક્ષમતા ઊભી કરાઈ છે. જ્યારે કે સરોવરની ઊંડાઈ 8 મીટર રાખવામાં આવી છે, તો 2920 વૃક્ષોનું વાવેતર સરોવરના કાંઠે કરવામાં આવ્યું છે. જ્યારે કે દત્ત મંદિરનું પણ નિર્માણ કરાઈ રહ્યું છે, તો સરોવરમાં પ્રવેશતા જ અજય ગોલ્ડન બ્રિજ તૈયાર કરાયો છે, જેની પર ઊભા રહેતા આખા સરોવરનો નજારો જોઈ શકાશે. તો અમથાવા ગાર્ડન જીમ પણ બનાવાયું છે, સાથોસાથ પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય, નિલેશ ક્રીડાંગણ પણ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અમારે 5 કરોડનો ખર્ચો થઈ ગયો છે અને હજી પણ ડેવલપમેન્ટ થોડું ચાલુ રાખેલું છે. અને અહીંયા દર વર્ષે અમારું મેન્ટેનન્સની અમારે 10 લાખ રૂપિયાનો દર વર્ષે ખર્ચો આવે એવું છે. કલ્પેશભાઈના પિતા રમેશભાઈ અને દાદા હીરાભાઈએ છેલ્લા 35 વર્ષથી ધંધાર્થે ગામ છોડી દીધું હતું, પરંતુ અનેક યાદો ગામ સાથે જોડાયેલી હોવાથી આ ગામ સહિતનું ઋણ અદા કરીને પરિવારે અલગ જ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.
સરકાર નોકરી કરતા લોકોને ઇન્કમટેક્સમાં આપી શકે છે મોટી રાહત. CNBC TV18 ના મતે કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરનાર લોકોને ઇન્કમટેક્સના દાયરામાંથી બહાર રાખવા પર વિચાર કરી રહી છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર મોદી સરકારના વચગાળાના બજેટમાં તેની જાહેરાત થવાની સંભાવના જણાઈ રહી છે.